ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે। 143 મતદાન મથકો પર ચૂંટણી ટુકડીઓ રવાના થઈ છે, જેમાં ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે ડભોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત અને વડોદરા જિલ્લા પંચાયતની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા અને સ્ટાફની ફાળવણી મુખ્ય ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈના જણાવ્યા અનુસાર ડભોઈ નગરપાલિકા અને જિલ્લા અને પંચાયતોની ચૂંટણી માટે કુલ 143 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે। 25 એપ્રિલના રોજ તમામ મતદાન ટુકડીઓને જરૂરી સામગ્રી સાથે નિર્ધારિત બૂથ પર રવાના કરવામાં આવ્યા છે। અગાઉ તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી સઘન તાલીમ આપવામાં આવી હતી અને ઈવીએમ મશીનોને સીલ કરવાની પ્રક્રિયા પણ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી છે, જેમાં 700થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો સ્ટાફ તૈનાત રહેશે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ દ્વારા સંવેદનશીલ મથકો પર નજર રાખશે। મતદારો માટે વિશેષ સુવિધાઓ, ઉનાળાની ગરમી અને મતદારોની સગવડને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। દરેક બૂથ પર એક એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ ખડેપગે રહેશે। દિવ્યાંગ ભાઈ બહેનો સરળતાથી મતદાન કરી શકે તે માટે દરેક કેન્દ્ર પર વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। કાળઝાળ ગરમીને જોતા તમામ 143 મથકો પર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી નેતૃત્વ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી, ડભોઈ નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। અભિપ્રાય ન્યૂઝ, ડભોઈ। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।